શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓ, હું તમારો સંપૂર્ણ આભાર વ્યક્ત કરું છું. તો આજે આપણે આ વિદાયના દિવસે ભેગા થયા છીએ. આજે આપણો છેલ્લો દિવસ છે. હવે આપણે અહીંથી આગળના ભવિષ્યનું ડગલું માંડીશું. તો હું અહીં એક પંક્તિથી આગળની શરૂઆત કરું છું કે જિંદગી गिरवी रखकर भी ना चुका पाएंगे हम आपका कर्जा. जिंदगी गिरवी रखकर भी ना चुका पाएंगे हम आपका कर्जा. माँ बाप ही नहीं भगवान के बराबर गुरु का भी है उतना ही महान दर्जा. અમે તો જલેબીને જેમ ચાસણીમાં ડૂબાડવામાં આવે ને તેમ ડૂબેલા છીએ. શિક્ષકોએ જ અમને અહીંયા શીખવાડ્યું છે બધું. રમેશ સર અને અનિલ સરે અમને કોઈ યાન વગર જ વિજ્ઞાનમાં બ્રહ્માંડનો પરિચય કરાવી દીધો. જયેશ સર અને પૂજા મેડમે ગણિત સારી રીતે શીખવ્યું અને કિશન સરે તો અમને સમાજમાં બધી સદીઓનો પરિચય કરાવી લાવ્યા. મનોજ સરે પણ અંગ્રેજી ખૂબ સારી રીતે ભણાવ્યું. તો મારા મિત્રોની તો શું વાત જ કરું. તો અમે જો ભેગા થતા તો મજા કરતા, મસ્તી કરતા. અને આ પળો જ્યારે ખોવાઈ રહી છે કે ત્યારે એમ થાય છે કે આ પળો ફરીથી શરૂ થાય, ઘડિયાળના કાંટા ફરીથી 12 વાગે, પણ હવે એ શક્ય નથી. અને જો ફરીથી આવું થઈ જાય તો મજા ને મજા. તો આપણે હવે આગળના ભવિષ્યનું અહીંથી ડગલું માંડવાનું છે કે હમણાં ધોરણ હવે 1 થી 8 ની 1 થી 9 ની પરીક્ષા આવવાની છે. તો તમે ખૂબ મહેનત કરજો એવી અપેક્ષા રાખું છું. તો આપણા દરેકનું કોઈક ને કોઈક લક્ષ્ય હોય છે અને હું મારા ક્લાસીસનો આભાર માનું છું કે તેઓને અમારા લક્ષ્યોને અને અમને સપનાઓ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવ્યા. હોગે જુદા ऐसी कोई खबर आई है, होंगे जुदा ऐसी कोई खबर आई है, दिन भी है बेचैन सांसें थम आई है. देंगे हम आपको फेयरवेल की पार्टी, देंगे हम आपको फेयरवेल की पार्टी, लेकिन होने लगी है बेचैनी और आंखें भर आई है. તો જ્યારે અમે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે અમે એવી લાગણી અનુભવીએ છીએ કે જ્યારે કોઈ દીકરી પોતાના પિયરને છોડીને જતી રહી હોય. તો હવે આ 1 થી 9 ધોરણની પરીક્ષા આવી રહી છે. તો તેના માટે 2 શબ્દ કહેવા માંગુ છું કે મોબાઈલને ઘણો દૂર કરવો છે. એટલે એક પંક્તિ મને યોગ્ય લાગી કે મોબાઈલને કરો સાઈડ અને પરીક્ષા સાથે કરો ફાઇટ. જો તમે મહેનત કરશો તો તેનું પરિણામ અચૂક જ મળશે. હંમેશા મહેનત કરતા રહેજો. મહેનત કરવાથી કાં તો જીત મળશે, કાં તો જીતવાની રીત મળશે. અસ્તુ.